નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ એમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે સ્થિતિ ઉર્જા, ગુંચળા ઉપર લાગતું ટોર્ક એ બધાની વાત કરતા હતા. બધી હાલ ચલો 1-2 મિનિટ થોડું રિવિઝન કરી લઈએ. તો કે કોઈ ગુંચળું હોય એને ચુંબકીય ક્ષેત્રમાં જો મૂકવામાં આવે, 2 સેકન્ડ. જો ગુંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ ગુંચળા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર છે NIAB sin θ. n ગુંચળાના આંટાની સંખ્યા, I ગુંચળામાંથી વહેતો પ્રવાહ, A ગુંચળાનું ક્ષેત્રફળ, B જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે તે ચુંબકીય ક્ષેત્ર, θ એટલે જે ગુંચળું સમતલ મૂકવામાં આવ્યું હોય, જે ગુંચળું મૂકવામાં આવ્યું હોય એનું એ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો, એટલે કે ગુંચળા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો θ લઈશું. કિંમતો મૂકી સાદું રૂપ આપશું. આ રીતે આપણને ગુંચળા ઉપર લાગતું ટોર્ક મળશે. ત્યારબાદ સ્થિતિ ઊર્જાનું સૂત્ર હતું -mv cos θ. કોની સ્થિતિ ઊર્જા, ક્યાં સ્થિતિ ઊર્જા? મેં ડીપમાં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું સ્થિતિ ઊર્જા કેમ છે, શું કામ છે, બધી વાત કરી હતી. તો કે કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર, કોઈ ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે ડાયપોલને મૂકવામાં આવે. ચુંબકીય ડાયપોલ છે, ડાયપોલ બોલે તો જેને n અને s છે. આ ચુંબકીય ક્ષેત્ર B છે, એની અંદર θ જેટલા ખૂણે મૂકવામાં આવે તો n ઉપર અપાકર્ષણ અને s ઉપર આકર્ષણ, આ ડાયપોલ ભ્રમણ કરી ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે. તો ટૂંકમાં ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ ડાયપોલ સ્થિર રહેતી નથી, પણ ચુંબકીય ક્ષેત્રને સમાન ગોઠવવાનો પ્રયત્ન કરે છે. એક આ વાત હતી. તો થીટા ડાયપોલ રહેલી હોય. હવે આપણો જે ટોપિક ચાલુ થાય છે તે આજે આ છે, ધ્યાનથી સાંભળજો. ડાયપોલ ચુંબકીય ક્ષેત્રમાં θ ખૂણે પડી છે તો એની પાસે સ્થિતિ ઊર્જા છે. કેટલી સ્થિતિ ઊર્જા છે? mb cos θ, મતલબ m.b પણ કહી શકાય. માઈનસ શું કામ આવે છે? મેં કહ્યું તો સ્થિતિ ઊર્જાઓ ઋણ હોય છે. કેમ કે ત્યાંથી કોઈ વસ્તુને આપણે જ્યારે મુક્ત કરવો હોય તો આટલી ઊર્જા આપવી પડે છે. એવું દર્શાવવા માટે ત્યાં ઋણ લેવામાં આવે છે. તો u બરાબર -mb cos θ. હવે આ સ્થિતિ ઊર્જાના કારણે ડાયપોલ સ્થિર નથી રહેતી. ડાયપોલ અંદર ચાપ ગતિ કરે છે. અંદર શું કરવા લાગે છે? ચાપ ગતિ કરવા લાગે છે. તો એક થીટા થી, ધારો કે ડાયપોલ θ1 ખૂણે હતી, ત્યાંથી મારે θ2 ખૂણે લઈ જવી છે. θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવી છે. જો હું ડાયપોલને આમ લઈ જઈશ તો મારે બળ લગાડવું પડશે, કાર્ય કરવું પડશે. જો ડાયપોલ આમ આવશે તો કાર્ય થશે. બરાબર, ધ્યાનથી સાંભળજો મારી વાતમાં. તો આ θ1 થી θ2, આ બાજુથી આ બાજુ, આ બાજુથી જે બાજુ જતી હોય, θ1 થી θ2 ખૂણે જો ડાયપોલ જતી હોય તો એ ડાયપોલ ઉપર કરેલું કાર્ય અથવા ડાયપોલ વડે થયેલું કાર્ય W બરાબર ડેલ્ટા U સૂત્ર આવશે. શું આવશે? W બરાબર ડેલ્ટા U. શેનું સૂત્ર? કાર્યનું સૂત્ર W બરાબર ડેલ્ટા U. ક્યારે આ સૂત્ર વાપરવાનું થશે? ડાયપોલને એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય અથવા થતું કાર્ય W બરાબર ડેલ્ટા U. ડેલ્ટા U એટલે સ્થિતિ ઊર્જામાં થયેલો ફેરફાર. કઈ રીતે લખીશું? U2 U1 mb cos θ, પછી કારણ કે θ2 ખૂણે સ્થિતિ ઊર્જા, માઈનસ અને આગળ સૂત્રનું માઈનસ 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 પ્લસ mb cos θ1. ઓકે, ચલો U2 U1. તો આ રીતે આપણે સ્થિતિ ઊર્જામાં થયેલો ફેરફાર શોધી અને કાર્ય શોધી લઈશું. હવે આ ડાયપોલ એક ખૂણેથી બીજા ખૂણે જતી હોય તો અહીંયા તમે મૂકી, ધારો કે આમ મૂકીને આમ જતી હોય તો વચ્ચે અલગ અલગ ખૂણે એની પાસે શું છે? તો કે એની પાસે ગતિ ઊર્જા હશે. એટલે કે આ જે કાર્ય થઈ રહ્યું છે શેમાં રૂપાંતરણ પામશે? ગતિ ઊર્જામાં. તો તમને ખબર છે તમારે જો કાર્ય શોધવું હોય નોંધ કરતા રહેજો. ડાયપોલ ને એક પણ આ રીતે લખજો થોડું.
ડાયપોલ ને θ1 થી θ2 ખૂણે લઈ જતા તેના ઉપર થતું કાર્ય અથવા તેના વડે થતું કાર્ય, કેમ કે ક્યારે થાય ક્યારે કરવું પડે મેં શરૂઆતમાં સમજાવ્યું તમને. તો θ1 ખૂણે થી θ2 ખૂણે ડાયપોલ ને લઈ જતા થયેલું કાર્ય W બરાબર ડેલ્ટા U બરાબર U2 U1. તો U2 U1 એટલે આ રીતે તમે આ સૂત્ર આટલું છે યાદ રાખતે રાખજો. પણ હવે તમને એમ કહી દીધું હોય કે θ1 ખૂણે ડાયપોલ ને મુકતા θ2 ખૂણે પહોંચે ત્યારે તેની ગતિ ઊર્જા કેટલી હશે? અરે ભાઈ ગતિ કરે છે તો ગતિ ઊર્જા પણ હશે ને. તો આ કયું સૂત્ર હતું આપણું? કાર્ય ઊર્જા પ્રમેય છે. હવે તમને કોઈ બીજું સૂત્ર છે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U. ઊર્જાના જે યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે સ્થિતિ ઊર્જામાં થયેલો ફેરફાર એ ગતિ ઊર્જામાં થયેલા ફેરફાર જેટલો હોય. તો પણ આ સૂત્ર જો કાર્ય શોધવાનું θ1 થી θ2 ખૂણે કાર્ય શોધવાનું કે તો W બરાબર ડેલ્ટા U. θ1 થી θ2 ખૂણે જતા એની પાસે રહેલી ઊર્જા કેટલી અથવા તો એની પાસે એની ગતિ ઊર્જા કેટલી અથવા ગતિ ઊર્જામાં થયેલો ફેરફાર કેટલો? તો પણ ડેલ્ટા K બરાબર ડેલ્ટા U. તો ગતિ ઊર્જામાં થયેલો ફેરફાર ક્યારે લેવો અને ગતિ ઊર્જા ક્યારે લેવી એ પાછો પ્રશ્ન છે. જો θ1 ખૂણે જો સ્થિર હોય ડાયપોલ અને ત્યાંથી θ2 ખૂણે જતી હોય તો તમારે એ θ2 ખૂણે તમારી ઊર્જા અને ઊર્જામાં અહીંયાથી ગતિ ઊર્જા અહીંયાથી ડાયપોલ અહીંયા જાય તો ગતિ ઊર્જામાં થયેલો ફેરફાર કે અહીંથી અહીંયા જતા મળેલી ગતિ ઊર્જા બંને કેવી હોય? સમાન. કારણ કે અહીંયા 0 હોય અહીંયા ધારો કે 10 હોય તો ફેરફાર કેટલો? 0 થી 10. અહીંયા કેટલી? કારણ કે 10 જેટલો ફેરફાર છે પણ અહીંયા તો 0 હતી અહીંયા મૂલ્ય પણ કેટલું? 10. તો ફેરફાર 10 ને અહીંયા મૂલ્ય 10. એવું ક્યારે બને? એટલે કે ડેલ્ટા K બરાબર ડેલ્ટા K બરાબર K ક્યારે થાય? તો ડેલ્ટા K બરાબર K ત્યારે થાય કે પ્રારંભિક સ્થિતિમાં તેની ઊર્જા શૂન્ય હોય. કઈ ઊર્જા? ગતિ ઊર્જાની વાત કરું, સ્થિતિ ઊર્જા શૂન્ય નથી. તો એ દરમિયાન જો પ્રારંભિકમાં ગતિ ઊર્જા શૂન્ય હોય તો કોઈ પણ ખૂણે જતા ડેલ્ટા K બરાબર K થાય. તો K બરાબર ડેલ્ટા U સૂત્ર. તો એક ખૂણેથી બીજા ખૂણે લઈ જતા થયેલું કાર્ય W બરાબર ડેલ્ટા U. ગતિ ઊર્જામાં થયેલો ફેરફાર ડેલ્ટા K બરાબર ડેલ્ટા U. ઓકે ચાલો હવે આગળ જઈએ. પણ તમને વેગ પૂછ્યો હોય, થોડું બધું રાયતું થઈ ગયું તો મેં કાઢી નાખ્યું છે, ફરીથી આગળ લખું છું. આ ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પડી છે S અને N. આ ડાયપોલ અહીંથી અહીંયા જઈ રહી છે. ધારો કે θ1 ખૂણેથી θ2 ખૂણે અહીંયા આવી રહી છે. θ1 ખૂણે જેટલે હતી ત્યાંથી θ2 ખૂણે આટલે આવી રહી છે, મતલબ અહીંથી અહીંયા આવી રહી છે. એના ઉપર કાર્ય થશે, એની સ્થિતિ ઊર્જામાં ફેરફાર થશે, એની ગતિ ઊર્જામાં ફેરફાર થશે. તો અહીંયા તમે ડાયપોલ ને મૂકી, ડાયપોલ અહીંયા આવી તો એને કઈક વેગ પણ પ્રાપ્ત થશે. તો એ વેગ કેટલો એ નક્કી કરવું હોય તો શું કરવું? ધ્યાનથી સાંભળજો. હું વાક્ય તો 3-4 બોલું છું પણ તમને બોર્ડની એક્ઝામના એક્ઝામ્પલ હોય એટલે કે બુક ના હોય, ગુજકેટ હોય, નીટ હોય, જી હોય, કોઈ પણ જગ્યાએ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો તમે દરેક એક્ઝામ્પલને હેન્ડલ કરી શકશો. કોઈ પણ એક્ઝામમાં તમારા આઉટ ઓફ સિલેબસ કંઈ પૂછવામાં નથી આવતું. આ જે કંઈ છે એનું બેઝિક તમને ખબર હોય તો તમે કોઈ પણ એક્ઝામ્પલને સારી રીતે હેન્ડલ કરી શકો છો મિત્રો. તો હવે θ1 થી θ2 ખૂણે લઈ જતા થતું કાર્ય, ગતિ ઊર્જામાં થયેલો ફેરફાર કે ગતિ ઊર્જા, એ બધું આપણે ભણી ગયા. હવે θ1 થી θ2 ખૂણે લઈ જતા એનો વેગ કેટલો? તો હમણાં મેં કહ્યું કે પ્રારંભિક સ્થિતિમાં એ સ્થિર હોય તો K બરાબર શું થઈ જાય? ડેલ્ટા U. અને K એટલે અહીંયા આવતા એની ગતિ ઊર્જા. K બરાબર શું થાય? તમે કહો 1/2 mv² બરાબર ડેલ્ટા. ડેલ્ટા U કઈ રીતે કરવો એ ખબર પડી ગઈ. U2 U1. અને U કઈ રીતે શોધવો? તો U2 કઈ રીતે શોધવો? -md cos θ2. અને U1 કઈ રીતે શોધવો? -md cos θ1. ઓકે, તો 1/2 K બરાબર ડેલ્ટા U, 1/2 mv² બરાબર ડેલ્ટા U. પણ હવે બરાબર ધ્યાનથી સાંભળજો. જો
અહીંયા ચાપ ગતિ કરે છે એટલે અહીંયા એને રેખીય, હા તમે જો આ ડેલ્ટા ક્યુ પહેલો તમે આ રીતે તો 1/2 mv² બરાબર ડેલ્ટા યુ, પણ તમને જો અહીંયા ચાપ ગતિ કરે છે મિત્રો ધ્યાનથી સાંભળજો, અહીંયા રેખીય વેગ નહીં, તમને કોણીય વેગ પૂછવામાં આવે તો તમને ખબર છે કે ચાપ ગતિ ઊર્જાનું સૂત્ર, ચાપ ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv² નહીં પણ 1/2 I ω² બરાબર ડેલ્ટા યુ, બરાબર ધ્યાનથી સાંભળજો. તો તમને 1/2 mv² બરાબર ડેલ્ટા યુ નહીં મળે, કારણ કે અહીંયા તમારી જે સ્થિતિ ઊર્જામાં જે ફેરફાર થઈ રહ્યો છે તે ડાયરેક્ટ ગતિ ઊર્જામાં રૂપાંતરણ નથી થઈ રહ્યો, એ તમારી ચાપ ગતિ ઊર્જામાં રૂપાંતરણ પામી રહ્યો છે. એટલે k બરાબર 1/2 I ω² ડેલ્ટા યુ. કોઈને યાદ ના હોય કે ક્યાંથી આવ્યું તો સેમી ભાઈ ધોરણ 11 ચાપ ગતિ ચેપ્ટર હતું, એમાં તમને ખબર છે કે ચાપ ગતિ એટલે કે વર્તુળમય ગતિ થતી હોય એ દરમિયાન કોઈ પણ પદાર્થની ગતિ ઊર્જાનું સૂત્ર છે 1/2 I ω². ઓમેગા શું છે તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આ ઓમેગા છે, ઓમેગા શું છે તો કે કોણીય વેગ. એટલે હવે તમને મેં ત્રીજી એક હિન્ટ કહી કે જ્યારે તમને એક ખૂણેથી બીજે ખૂણે ડાયપોલ જતી હોય અને તમને જો કોણીય વેગ પૂછ્યો હોય તો 1/2 I ω² બરાબર ડેલ્ટા યુ લગાવો. કાર્ય પૂછ્યું હોય W બરાબર ડેલ્ટા યુ લગાવો. ગતિ ઊર્જા પૂછી હોય K બરાબર ડેલ્ટા યુ લગાવો. તો આ બધી વાતો મેં તમને કહી. ચાલો, તો જે કઈ વાતો હતી એ મેં તમને કહી દીધી છે મિત્રો. બીજું આપણે જે NIAB sin θ ટોર્ક જે ભણ્યા, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIAB sin θ, આ ગુંચળા ઉપર લાગતો ટોર્ક ભણ્યા, પણ ડાયપોલ ઉપર લાગતો ટોર્ક MB sin θ છે. ધ્યાનથી સાંભળો, ડાયપોલ ને ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો એના ઉપર લાગતો ટોર્ક MB sin θ. MB sin θ એટલે એને શું કહેવાય? M cross B પણ કહેવાય. તો સ્થિતિ ઊર્જા છે -MB cos θ અને ટોર્ક છે M cross B એટલે MB sin θ. તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે એક્ઝામ્પલ તરફ જવું છે મિત્રો. કેલ્સી પેન લઈને બેસો, વિડિયોને સ્ટોપ કરી એટલે કે પોઝ કરીને તમે તમારી ગણતરીઓ કરતા રહેજો, કારણ કે મારી જોડે કેલ્સી છે નહીં અને કદાચ હું કેલ્સી થી અહીંયા ગણતરી કરવા બેસું તો લેક્ચર બહુ બોરિંગ થઈ જાય, એટલે જ્યાં સાદુરૂપ આપવાનું છે હું તમારા ઉપર છોડી દઈશ મિત્રો. ચાલો, તો કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ. તો એક એક્ઝામ્પલ છે, ધ્યાનથી સાંભળજો. આપણે જે કઈ થિયરી ભણ્યા એના આધારિત છે. 11મો એક્ઝામ્પલ છે, NCERT જે આપણી બુક છે એની અંદર. તો તમારી બુકમાં 11મો એક્ઝામ્પલ છે પેજ નંબર 159 ઉપર. 159 ઉપર 11મો એક્ઝામ્પલ છે. કોઈ પણ દાખલો આવે, ફિઝિક્સનો કોઈ પણ એક્ઝામ્પલ આવે, ડરવાની જરૂર નથી. કેટલાક લોકો ફિઝિક્સમાં ન્યુમેરિકલ્સ આવે, મતલબ આ એક્ઝામ્પલ સોલ્વ કરવાના હોય ત્યારે થોડો ડર અનુભવતા હોય છે. હું બધાની વાત નથી કરતો, મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓને ડર હોય છે, પણ એ ડર એટલા માટે અને હોય છે ખોટો પણ નથી. એમાં એવું છે કે ફિઝિક્સમાં જે થિયરી આવે છે એ ડાયરેક્ટલી બધા સૂત્રોની ચર્ચા નથી કરતી NCERT. તો ઘણા બધા સૂત્રો એમાં હોતા નથી અથવા કોન્સેપ્ટ હોતો નથી, કેટલાક કોન્સેપ્ટો બહાર કાઢવા પડે, જેમ કે મેં હમણાં તમને કહ્યા એ પ્રમાણે. તો એ બધા કોન્સેપ્ટોને બહાર કાઢીને પછી આપણે જો એ સમજી લઈએ અને ત્યારબાદ એક્ઝામ્પલ સોલ્વ કરવા બેસીએ તો પછી તમને કોઈ એક્ઝામ્પલમાં તકલીફ નહીં રહે. તો આઈ શ્યોર ધેટ એક્ઝામ્પલ નંબર 11, પાસે વીંટાળેલા 100 આટા વાળું અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું છે. એક્ઝામ્પલ નંબર 11, એક વર્તુળાકાર ગૂંચળું છે જેમાં પાસે આટા વીંટાળેલા છે. કેટલા આટા છે? 100 આટા. એની ત્રિજ્યા કેટલી છે? એની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર, 0.1 મીટર. 3.2 એમ્પિયર પ્રવાહ વહે છે. આ ગૂંચળામાં
3.2 એમ્પિયર પ્રવાહ વહે છે. ક્વેશ્ચન પહેલો ક્વેશ્ચન છે, આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર છે? અરે ભાઈ, વર્તુળાકાર ગૂંચળું મીન્સ રિંગ અને એના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર. તો રિંગના કેન્દ્રનું ચુંબકીય ક્ષેત્ર તમે જાણો છો μ0 Ni/2r. પહેલો ક્વેશ્ચન મૂકો કિંમતો. μ0 4 પાઈ ગુણ્યા 10⁻⁷, n બરાબર 100, I બરાબર 3.2, 2r, r બોલે તો 0.1. આ બી બરાબર જે સાદુરૂપ આવે એ આપી દેજો. આન્સર બુકના આન્સર સાથે કમ્પેર કરી લેજો મિત્રો. ચલો, પહેલો ક્વેશ્ચન પતી ગયો. બીજો ક્વેશ્ચન છે, આ ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે? તો ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ ચલો, ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું છે? તો ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર NIA, n બરાબર 100, I બરાબર 3.2. એ ગૂંચળાનું ક્ષેત્રફળ ક્યાં છે? નથી. કઈ વાંધો નહીં, ગૂંચળું વર્તુળાકાર છે, એની ત્રિજ્યા આપી દેવામાં આવી છે તો πr². તો અહીંયા આપણે a ની જગ્યાએ શું મૂકી દેવાના થશે? તમારે એક સ્ટેપ કરી લેવાનું વધારે અંદર વચ્ચે NIA, પણ a બરાબર πr² એટલે NI πr². કારણ કે નિયમ છે કિંમતો મૂકો ત્યારે એક સાથે મૂકવી. અહીંયા એક πr² કરીને મૂકશો તોય વાંધો નહીં. તો π ની કિંમત મૂકી દો 3.14, r² ની કિંમત મૂકી દો 0.1 નો સ્ક્વેર. ચલો, આનું જે સાદુરૂપ આવે એ તમારો આન્સર છે. સી ક્વેશ્ચન છે, વચ્ચે બહુ લાંબુ લખ્યું છે, એની હું વાંચી લઉં છું. હવે આ ગૂંચળાને એક ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે અને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 2 ટેસ્લા. બરાબર, ધ્યાનથી સાંભળજો. આ જે ગૂંચળું હતું, આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. એ ગૂંચળાને જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે 2 ટેસ્લા. હવે શું કહે છે? એમાં મૂક્યા પછી શું થાય છે? આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે છે. શું કહે છે? જો ઓકે, હવે શું કહે છે કે પ્રારંભમાં આ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની દિશામાં હતું. આ જે ગૂંચળું છે, ગૂંચળાની અક્ષ, કારણ કે ગૂંચળાની દિશા કઈ ગણવામાં આવે? તેની અક્ષની દિશા એ ગૂંચળાની દિશા. યાદ કરો, કોઈ પણ સમતલની દિશા એને દોરેલા લંબ તરફ હોય છે મિત્રો. તો કે છે પ્રારંભમાં એની અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હતી. હવે એને ભ્રમણ કરાવીને કહે છે કે 90 ડિગ્રીના ખૂણે લઈ ગયા. એટલે કે આ ગૂંચળું શું થઈ ગયું? ડાયપોલ તો છે, ગૂંચળું ડાયપોલ છે, એને 0 ડિગ્રી થી 90 ડિગ્રીના ખૂણે લઈ જવામાં આવ્યું છે. તો 0 થી 90 નું ભ્રમણ આપવામાં આવે છે. હવે શું કહે છે? તો ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં એના ઉપર લાગતા ટોર્કનું મૂલ્ય શોધો. તો કે ગૂંચળું પ્રારંભમાં ક્યાં હતું? C. તો અહીં ગૂંચળાને 0 ડિગ્રી થી 90 ડિગ્રીના ખૂણે ભ્રમણ આપવામાં આવે છે. તો હવે કે છે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિમાં. પ્રારંભમાં ક્યાં હતું? 0 ડિગ્રી. અંતિમ ક્યાં હતું? 90 ડિગ્રી. તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં ટોર્ક શોધો. તો કે પ્રારંભિક સ્થિતિમાં લાગતું ટોર્ક 2 =
इक्वल टू माइनस mb sin थीटा। b કેટલો છે 2 ટેસ્લા, m કેટલો છે ઉપર જે શોધશો તે, થીટા કેટલો છે પ્રારંભિક સ્થિતિમાં એટલે કે 0 થી 90 તો 0 કઈ કિંમતો મૂકો કે ના મૂકો, ડાયરેક્ટ sin 0 sin થીટા થીટા ઇક્વલ ટુ 0 sin 0 ઇક્વલ ટુ 0 0 ટોટલ વેલ્યુ 0, ટોટલ મૂલ્ય 0 થઈ ગયું। અંતિમ સ્થિતિમાં હવે હું લખાવતો નથી, ટાઈમ પાસ નહીં કરીએ, ધ્યાનથી સાંભળજો। આ તો પ્રારંભિક સ્થિતિમાં હતું, અંતિમ સ્થિતિમાં તો કે અંતિમ સ્થિતિમાં લાગતું તો ઇઝ ઇક્વલ ટુ અને 1 કહી દો, ટો 2 ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા, થીટા કેટલો 90, sin 90 બરાબર કેટલા 1, તો mb અને sin 90 ની કિંમત 1 મૂકી સાદુરૂપ આપો, ખબર પડે કે નહીં? જો એ કોઈ ખ્યાલ ના આવ્યો તો પ્રારંભિક સ્થિતિમાં પતી ગયું, અંતિમ સ્થિતિમાં mb sin થીટા, m ની કિંમત, b ની કિંમત અને sin 90 ની કિંમત। ઓકે, ચાલો ડી ક્વેશ્ચન શું છે હવે? હા, એક બીજો ક્વેશ્ચન તમને એમ થાય કે સર હમણાં તમે જે લખ્યું હતું એક સૂત્ર લખ્યું હતું, જો કે તમે 11મા ધોરણમાં ભણેલા જ છો પણ યાદ કરાવી દઉં, 1/2 I ઓમેગા સ્ક્વેર। I શું છે? I જડત્વની ચાક માત્રા, I શું છે? જડત્વની ચાક માત્રા। એ કેટલી છે? બુકમાં આપી દેવામાં આવી છે, જડત્વની ચાક માત્રાને બુકમાં આપી દેવામાં આવી છે। એક કામ કર્યું હોય તો જડત્વની ચાક માત્રા, પ્રવાહને પણ I કહેવાય છે, જડત્વની ચાક માત્રાને પણ I કહેવાય, આ પ્રવાહને આપણે સ્મોલ I કહીએ, કઈ ફરક નહીં પડે કારણ કે અહીંયા તો પ્રવાહને ભેગા થતા જ નથી। જડત્વની ચાક માત્રા છે 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર એનો એકમ હોય છે। ઓકે, તો ડી માં શું કહ્યું છે? જ્યારે આ ગૂંચળું ડી માં તમને કહેવામાં આવ્યું છે ડી ક્વેશ્ચનમાં કે ખરેખર થોડો ક્વેશ્ચન ઉલટો પૂછ્યો છે એમણે। આ આપણે ડાયપોલ ને લઈ ગયા 90 ડિગ્રીના ખૂણે, ત્યાંથી છોડી દીધી તો ડાયપોલ પાસે આમ આવે તો કે 90 ડિગ્રીના ખૂણેથી ભ્રમણ કરીને જ્યારે આવશે તો તેની ઝડપ કેટલી હશે? તો એક ખૂણેથી બીજા ખૂણે ઝડપ કેટલી થાય? તો એના માટે કયું સૂત્ર લગાવીશું? તો કે 1/2 કોણીય ઝડપ પૂછે તો 1/2 I ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U, 1/2 I ઓમેગા ડેલ્ટા U माइनस mb cos थीटा टू माइनस माइनस प्लस mb cos थीटा 1। चलो तो mb ने काढो कॉमन, माइनस से પછી લખીએ પ્લસ પહેલા લખીએ cos थीटा 1 माइनस cos थीटा 2, तो mb cos थीटा 1 माइनस cos थीटा 2 બધી કિંમતો મૂકો। m ની કિંમત, अच्छा આપણને કોણીય ઝડપ પૂછી છે, તમને ગતિ ઊર્જા પૂછી હતી, જો ગતિ ઊર્જા પૂછી હોય તો આટલું મોટું ન લખતા, એને આપણે k નો k જ રાખતા, k બરાબર, પણ તમને તો શું પૂછ્યું છે કે કોણીય ઝડપ, તો આ બે ને ગુણી દો, અહીંયા I ને મૂકી દો છેદમાં, તો 2 અહીંયા આવી જશે, I અહીંયા આવી જશે, કયો I? ઝડત્વની ચાક માત્રા વાળો। m ની કિંમત ઉપર છે, b ની કિંમત 2 ટેસ્લા છે, cos थीटा 1 तो के cos थीटा 1 અને cos थीटा 2 upon I, तो थीटा 1 ક્યાં હતો? તો કે 0, પ્રારંભિક ખૂણો કયો? 0, પછી કયો? 90, તો cos 0 ની કિંમત 1, cos 90 ની કિંમત 0 એટલે 1 - 0 1 upon I ની કિંમત, સાદુરૂપ આપો અને તમારે જે જોઈતો એ આન્સર તમને બુકમાં મળી જશે। મિત્રો આ બહુ મહત્વની વાત કરી છે, તમે જો બુકની અંદર જોવા જાઓ તો તમને એક્ઝામ્પલમાં ખબર જ નહીં પડે, કારણ કે બુકમાં આખી અલગ રીત કરી છે, આન્સર સમાન મળશે। તો આ વાત હતી એક્ઝામ્પલ નંબર 11 ની। અલગ અલગ પ્રકારના 3-4 એક્ઝામ્પલ નાના ચુલબુલ નાના 4 એક્ઝામ્પલ મૂકવામાં આવ્યા હતા। હવે બીજા એક્ઝામ્પલ હું તમને આપું છું। તો થોડા એક્ઝામ્પલ, 12મો એક્ઝામ્પલ હું ચર્ચા નહીં કરું, બહુ સિમ્પલ છે, જોઈ લેજો મિત્રો। એક્સરસાઇઝમાં જઈએ તો
તો એક્સરસાઇઝમાં બરાબર ધ્યાનથી સાંભળજો. પહેલો એક્ઝામ્પલ થઈ ગયો છે, બીજો થઈ ગયો, ત્રીજો થઈ ગયો છે, ચોથો પણ થઈ ગયો, પાંચમો થઈ ગયો, છઠ્ઠો થઈ ગયો છે, સાતમો થઈ ગયો છે. ન થયો તો હું કહું છું એ કરી લેજો. 7, 8, નવમો એક્ઝામ્પલ જુઓ તો આ બધા થઈ ગયા છે મિત્રો. નવમો એક્ઝામ્પલ બાકી છે તો જોઈ લો. 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને, એક ચોરસ ગૂંચળું છે જેની બાજુ છે 10 સેન્ટીમીટર એટલે લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર 0.1 મીટર. ચોરસ ગૂંચળું છે, બાજુનું માપ છે, તો એના ઉપરથી એનું ક્ષેત્રફળ મળી જાય. L² કરો એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, L² કરો એટલે તમને ક્ષેત્રફળ મળે. તો લંબાઈ મળી ગઈ, ક્ષેત્રફળ મળી ગયું. હવે શું કહે છે, તેમાં 20 આંટા છે તો ક્ષેત્રફળ મળી જશે L² કરીને. એમાં આંટાની સંખ્યા 20 છે તો ચોરસ ગૂંચળું એમાં 20 આંટા છે, તેમાંથી 12 એમ્પિયર પ્રવાહ વહે છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ, આ ગૂંચળું છે એના સમતલનો લંબ એટલે કે ગૂંચળાની દિશા, કોઈ પણ સમતલને દોરેલો લંબ એટલે એની દિશા એ 0.80 ટેસ્લા મૂલ્યના ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે છે. તો એ કેટલા ખૂણે રહેલું છે ભાઈ? 30 ડિગ્રીના ખૂણે. કેટલા ચુંબકીય ક્ષેત્ર સાથે? 0.8 ટેસ્લાના. 0.8 તો કે છે અહીંયા તેના ઉપર લાગતો ટોર્ક કેટલો? અરે ભાઈ સિમ્પલ થઈ ગયું. કોઈ પણ ગૂંચળા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર મેં પ્રારંભમાં અહીંથી જ શરૂઆત કરી. કોઈ પણ ગૂંચળાને મૂકવામાં આવે એના ઉપર લાગતો ટોર્ક N છે 20, I 12 એમ્પિયર, B તો B પણ છે 0.8, sin થીટા, થીટા કેટલો છે 30. રહી વાત A ની, ક્ષેત્રફળ L² 0.1 * 0.1. બસ મૂકો કિંમતો, આપું સાદુરૂપ આન્સર મળી જશે મિત્રો. હવે એવો જ એક એક્ઝામ્પલ છે 4 પોઈન્ટ એક્સરસાઇઝનો 13મો એક્ઝામ્પલ. એક્સરસાઇઝનો 13મો એક્ઝામ્પલ. ત્યારબાદ વધારાના સ્વાધ્યાયમાં હવે તમારે આ વખતે જવાની જરૂર નથી. રૂટીનમાં ટાઈમ હોય તો આપણે ભણતા હોઈએ છીએ. હું પણ ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરાવું છું. આ વખતે પણ આપણે કરાયા છે એક્ઝામ્પલ સોલ્વ, આમાં પણ કરાયા છે. હવે ટાઈમ પણ ઓછો છે આપણે જોડે ચલાવવા માટે, અને તમે પણ એટલો બધો સ્કૂલનો કે કોચિંગનો તમને ડાયરેક્ટલી લાભ પણ નથી મળ્યો. તો વધારાનું સ્વાધ્યાય આપણા એક્ઝામમાં નથી આવતું, ખાલી એને પ્રેક્ટિસ માટે કે એક્સ્ટ્રા થોડુંક વાંચવા માટે હોય છે, તો એમાં નહીં જાઓ તો ચાલશે. તો એક્સરસાઇઝનો ત્યારબાદ આપણી જોડે એક જ એક્ઝામ્પલ બાકી રહેશે. તો 13મો એક્ઝામ્પલ આપણે એવો જ છે, ટોર્કનો નેનો છે એટલે કહી દીધું છે, તો તમે એને સોલ્વ કરી શકો છો. એક વખત હું રકમ વાંચીને તમને થોડું કરી આપું. જો 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા 30 આંટાવાળું વર્તુળાકાર ગૂંચળું અટકાવેલું, તેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તે ગૂંચળા સાથે 60 ના ખૂણે છે, તો ગૂંચળાનું આવર્તન ન થાય તેના માટે તેમાં ટોર્ક કેટલું લગાડવું પડશે? હવે આમાં શું કહ્યું છે, કેટલું ટોર્ક લાગશે ને કેટલું લગાડવું પડશે. હવે ડાયપોલ હોય, આ ડાયપોલ થીટા જેટલા ખૂણે પડી હોય તો શું કરે? ડાયપોલ ભ્રમણ કરે. કેમ? એના ઉપર ટોર્ક લાગે. પણ મારે ભ્રમણ થવા દેવું નથી, તો ઉલટું કેટલું ટોર્ક લગાડવું પડશે? અરે ભાઈ જેટલું ચુંબકીય ક્ષેત્રનું ટોર્ક લાગે એટલું જ મારે ટોર્ક લગાડવું પડે. તો અહીંયા તમને ઉલટું પૂછ્યું, તમારે એને ભ્રમણ એનું આવર્તન થવા દેવું નથી, તો કેટલું ટોર્ક લગાડવું પડશે? તો જેટલું ટોર્ક લાગે એટલું. તો સૂત્ર તો શું આવશે? τ = ગૂંચળું હોય તો NIAB sin θ, ડાયપોલનું મૂલ્ય આપ્યું હોય તો MB sin θ. તો 13મો એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો છો મિત્રો. બીજી વાત, એમાં બી ક્વેશ્ચન પણ પૂછો છે કે ગૂંચળાનું ચોરસની જગ્યાએ વર્તુળાકાર કે વર્તુળાકારની જગ્યાએ ચોરસ લેવામાં આવે તો આન્સરમાં કોઈ ફરક પડે ખરા? ના. મેં કહ્યું તો NIAB sin θ સૂત્ર એ કોઈ વર્તુળાકાર કે માત્ર ચોરસ નથી, કોઈ પણ આકારના ગૂંચળા માટે સાચું છે. તો કોઈ પણ આકારનું ગૂંચળું લેવામાં આવે તો આ સૂત્ર બદલાતું નથી. તો તમે જો NIAB આ મૂલ્યો ના બદલો તો ખાલી આકાર બદલવાથી જવાબમાં કોઈ ફેર પડતો નથી મિત્રો. તો આટલા એક્ઝામ્પલ સારું કામ થયું છે આજના લેક્ચરમાં. તો આટલું કામ કરી દઈશું મિત્રો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.
આજે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગેલોનોમીટર નામનો ટોપિક લેવાના છીએ. બહુ સારો, ઉપયોગી, ઇન્ટરેસ્ટિંગ અને જાણવા લાયક ટોપિક છે, જે આપણને ભવિષ્યમાં પણ કામ લાગે એવો છે. તો આજની વાર્તાને આપણે રાખી મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.